પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો। ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે 29 જેટલા યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા। પાટીદાર સમાજના સામાજિક સહકારી અને રાજકીય માળખાના હોદ્દેદારો પ્રમુખોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો। ભરૂચ અને નર્મદા જિલ્લાના 12થી વધુ પાટીદાર સમાજ એકત્ર થઈ આજથી આશરે 20 વર્ષ પહેલા સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની એક સંગઠન બનાવવામાં આવ્યું હતું। આ સંગઠન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે, જેમાં એક સમૂહ લગ્ન પણ આયોજન થાય છે। ચાલુ સાલે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા બંને જિલ્લાના સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ, જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નાદોદ તાલુકાના સમાવેશ થાય છે। આજ રોજ તારીખ 28/1/2024ના રોજ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નનું આયોજન થયું છે, જેમાં જિલ્લામાંથી અલગ અલગ તાલુકાના 29 જેટલા યુગલોએ ભાગ લીધો હતો અને શુભ મુહૂર્તમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમૂહ લગ્નની અંદર આજે 29 યુગલોએ ભાગ લઈ અને ભરૂચ જિલ્લાના 10,000થી વધુ માણસો એકત્રિત થઈને ભરૂચ જિલ્લાના આ પ્રથમ સમૂહ લગ્નને ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા માટે જે અમારા વડીલ આગેવાનો, મિત્રો, ભાઈઓ, બહેનોએ બધાએ જે તન, મન અને ધનથી સહકાર આપ્યો છે, તો આજે સરદાર પટેલ સેવા સમાજ તરફથી બધાને હું ધન્યવાદ આપું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું। ભવિષ્યમાં પણ આપણે સરદાર પટેલ સમાજ દ્વારા જે 12 સમાજો ભેગા કરી અને સરદાર પટેલ સમાજ જે એકત્રિત કરીને સરદાર પટેલ સમાજ બનાવ્યો છે, તો તેને હજુ પણ વધુ આપણે વેગવાન બનાવી અને વધુ સંગઠિત માણસો ભેગા કરી અને આગામી પ્રોગ્રામ તરીકે શિક્ષણ, આરોગ્ય, સહકાર બધી જ બાબતોમાં આપણું પાટીદાર સમાજ સંગઠિત થઈને કંઈક સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું। આભાર। જય સરદાર। સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નમાં 29 યુગલો જોડાયા છે અને મારે એ જ કહેવું છે કે આ તો અમારું ટ્રેલર માત્ર છે। આપણો નિર્દેશ કે આપણો જે ધ્યેય છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો, કે જે આગામી અમૃત કાળમાં સમાજને ડેવલપ કરી અને રાષ્ટ્રના નિર્માણમાં કામ લાગે એવું યુવાનો, બહેનો, દીકરા, દીકરીઓ બધા માટેનું કાર્ય કરવાનો અમારો નિર્ણય। Subscribe now and press the bell icon. Never miss an update.